મોના નહીં નહીં મોના મોના તું એને નહીં પકડી શકે નહીં મોના મોના રોકાઈ જા મોના કહું છું રોકાઈ જા અરે મોના મારી વાત તો સંભાળ મોના તું એને નહીં પકડી શકે અરે મોના તું રોકાઈ જા એને નહીં પકડાય આ ઉંદર નથી રોબોટ છે અને જો તું એને ઓળખી ના શકતી હોય તો વીર તો ચોક્કસ છેતરાઈ જશે મેં આવા ઘણા બધા ઉંદર રોબોટ્સ બનાવ્યા છે જે રાતના સમયે વીરના ઘરમાં ઘૂસીને એના શરીરના બધા વાયરો કાપી નાખશે અને એના પછી વીરનું કામ તમામ થઈ જશે વીરને ખબર પણ નહીં પડે કે પોતે ક્યારે કપાઈ મર્યો પણ બોસ બીજા ઉંદર છે ક્યાં અને આ વીરને ઓળખશે શી રીતે? સારો સવાલ હમણાં કહું છું મેં આ રેટ રોબોટમાં તારો ફોટો અપલોડ કરી દીધો છે હવે એનાથી બાકીના રોબોટ્સમાં પણ તારો ફોટો ટ્રાન્સફર થઈ જશે હવે એમની અંદર જેનો પણ ફોટો હોય એ જ એમનું ટાર્ગેટ છે હવે જુઓ મજા બોસ બોસ આ તો મારી પાછળ જ પડી ગયા બોસ બોસ બચાવો બોસ બચાવો અમને વીરની પાછળ ભગાવો બોસ હું ખુશ થયો બોસ બચાવો અરે રોકાઈ જા અરે મદદ કરો અરે મારા પર ચડી ગયા છોડો મને અરે છોડો મારી ગધેડા શક્તિ કહે છે કે કાંઈક તો ગડબડ છે ચિંટુ ચિંટુ આ જુઓ આટલા બધા ઉંદર આ જુઓ ઉંદર ઓફો આટલા બધા ઉંદરો ક્યાંથી આવી ગયા ચિંટુ અમને ખતમ કરી દે ના ચિંટુ એમને મારતો નહીં આ ઉંદર છે ખાવાનું શોધવા અહીં આવ્યા છે એમને બસ બહાર ફેંકી દે શું ડરે છે આ તો ખાલી નાનકડા ઉંદર છે મને અંદરથી બહુ ડર લાગે છે વીર જાગી ગયો છે હવે કોઈ ફાયદો નથી ઉંદરોને પાછા બોલાવી લેવા પડશે ફરી મોકો જોઈને હુમલો કરી દઈશ ચિંટુ બધા ઉંદર જતા રહ્યા હવે ડર નહીં કમાલ છે જીન થઈને ડરે છે જીન તો છું પણ બાળક પણ તો છું મને પણ તો ડર લાગે ને વીર શું થયું આ બધો અવાજ શેનો હતો દાદાજી કોણ જાણે ક્યાંથી ઘણા બધા ઉંદર આવી ગયા હતા પણ મેં એ બધાને બહાર ભગાડી દીધા હાય વીર હાય ઇમલી ખબર છે ગઈકાલ રાતે ક્યાંકથી ઘણા બધા ઉંદર મારા રૂમમાં આવી ચડ્યા હતા ડરના કારણે જિંટુની હાલત તો બહુ જ ખરાબ થઈ ગઈ હતી અમારી મદદ કરવાની બદલે એ પોતે ટેબલ પર ચડીને થરથર કાપી રહ્યો હતો આટલા બધા ઉંદર આવ્યા ક્યાંથી આટલા બધા ઉંદર બચાવો મને હેલ્પ મી ચિંટુ બિલાડી બની જા ઉંદર તારાથી ડરીને દૂર ભાગી જશે
બિલાડી છે જે ઉંદરથી ડરીને ભાગી રહી છે. ઓફો, આ ઉંદર ફરી આવી ગયો. આ ઉંદર નથી. ઇમલી આ રોબોટ્સ છે અને મારે માટે અહીંયા આવ્યા છે. હું એમને અહીંથી દૂર લઈ જાઉં છું. રોબોબોય શૂટ ઓન. રોબોબોય શૂટ ઓન. વીર ધ રોબો બોય, તું ક્યાં સુધી બચતો ફરીશ? મારા ઉંદરો ઉડી તો નથી શકતા, પણ એટલી સ્પીડથી ભાગી શકે છે કે તારું મગજ બેર મારી જશે. અરે આ શું? રોબોબોયની પાછળ ઉંદરડા પડ્યા છે. અને આ કેવા ઉંદર છે જે દિવાલો પર પણ આટલી સ્પીડમાં ભાગી રહ્યા છે? દાદાજી, આ બધા ઉંદર રોબોટ્સ છે. એમની અંદર નાના મોનિટરમાં મારી ઇમેજ બનેલી છે જેની પર ટાર્ગેટ લખ્યું છે અને એટલે જ એ મારી પાછળ પડ્યા છે. મારી પાસે એક આઈડિયા છે એમને ટ્રેપ કરવા માટે. સાંભળો. ઠીક છે વીર, તું એમને શહેરની બહાર લઈ આવ. હું એમના માટે ઝાડ પાથરું છું. ઠીક છે દાદાજી. દાદાજી, મારું ડિસ્પેચ સિસ્ટમ ડેમેજ થઈ ગયું છે. હું ઉડી નહીં શકું. બધા ઉંદરોનો ખાત્મો થઈ ગયો. શું મસ્ત ટ્રેપ સેટ કર્યો હતો. મને ગુસ્સો આવે છે, ખૂબ ખૂબ ગુસ્સો આવે છે. ઉંદરોની રાણી હુમલો કરી દે. અરે આ પણ છે. દાદાજી, ઇમલી, ચુલબુલ, દૂર જતા રહો અહીંથી. હા. હા. આ. હા. ખાઈ જા, ચાવી નાખે ને વીર. બાય બાય. Jet shoes on. જેટ શૂઝ ઓન. વીર, આજે તું નહીં બચી શકે. હા, હવે તું નહીં બચી શકે. વીર, વીર. આ શું થઈ રહ્યું છે? વીર, વીર. કોઈએ મને બૂમ પાડી. વીર, એ
બધા ઉંદર ક્યાં ચાલી ગયા? હું તો ભાગતા ભાગતા કેટલાય માઇલ દૂર ચાલ્યો ગયો હતો. બસ એક જ બાકી છે. ત્યાં જો. આટલો મોટો ઉંદર! આ ઉંદર નથી, રોબોટ છે. તે બધા ઉંદર પણ રોબોટ જ હતા. આને ઠીક કરીને ટિમ્બકટુ પાસે મોકલી દે. ઈ દૂરથી આપણને જોઈ રહ્યો છે. કદાચ તે આ જ ઉંદરની વાટ જોઈ રહ્યો હશે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ ટિકડમ દમ દમાદમ. અરે બોસ, બોસ, આ રાક્ષસી ઉંદર તો મારી પાછળ પડી ગયો. બોસ, બચાવો બોસ, બચાવો મને. ઓ માડી રે. ટિમ્બકટુ, આ જો મારી સ્પેશિયલ મોટરસાયકલ, અને આનું નામ છે મેડ બાઇક. આમાં એવું તે શું ખાસ છે બોસ? વીર જ્યારે એના ઉપર બેસશે, બોસ જાઓ, હું તમારી સાથે વાત જ નહીં કરું. આટલા વર્ષોથી હું તમારી સેવા કરી કરીને ઊંધો વળી ગયો. તમે આજ લગી મારા માટે એક સાયકલ સુધા ના બનાવી, અને પેલા વીરને તમે મોટરસાયકલ આપવાના છો. શું થઈ ગયું છે તમને બોસ? He is right, boss. He is right. તમને શું થઈ ગયું છે? અરે આ બાઇક વીરને ફરાવવા માટે નહીં, એને મારી નાખવા માટે બની છે. આ બાઇકને એના ઘરની સામે મૂકી દે છે. જ્યારે વીર એના ઉપર બેસશે અને બંને પગ બાઇક ઉપર રાખશે, જ્યારે આવી રીતે, ત્યારે એના પગ એક લોખંડના મજબૂત સળિયામાં ફસાઈ જશે, જેનાથી એ પોતાને છોડાવી નહીં શકે, અને એનું શરીર આ બાઇકમાં લાગેલા મેગ્નેટ સાથે બરાબર ચોંટી જશે. કંઈક સમજાય છે તને? બોસ, બોસ, આ રિમોટ શેને માટે બનાવ્યું છે? એ જ રિમોટને ઓન કરીને હું આ બાઇક ઉપર કંટ્રોલ કરીશ, જેવી રીતે વિડિયો ગેમને કંટ્રોલ કરી શકાય છે, અને વીરને કોઈ ખતરનાક જગ્યાએ લઈ જઈને ખતમ કરી નાખીશ. હું ખુશ છું, બહુ જ ખુશ છું. હા, મને પણ વિડિયો ગેમ રમવું બહુ જ ગમે છે બોસ. આ શું કરે છે? બંધ કર. અરે હું કહું છું બંધ કરી દે. અરે સ્ટોપ કર. અરે ઊભું કર બાઇક ને. અરે ઊભું રે. પાછું જાય છે. બંધ કરી દે. ટિમ્બકટુ બંધ કર. બચાઓ. બંધ કર. અરે ઊભું રાખ ને. અરે ઊભું રાખ. અહીંયા ક્યાં ઊભું રાખ્યું છે તે? વીર, ચલ ને, બજારમાંથી ગાજર લઈ આવીએ. બહુ ભૂખ લાગી છે. તમે લોકો બજાર જાઓ, મારો ચાલવાનો મૂડ નથી. મને પણ ભૂખ લાગી છે. તું વગર જાદુએ કાંઈ પણ નથી. જાદુ ના હોય તો તું પણ ભૂખ્યો જ રહી જાય. ખોટું છે, હું વગર જાદુએ પણ ઘણું બધું કરી શકું છું. એને એમલી? હા ચિંટુ, તું ઈચ્છે તો બધું કરી શકે છે, પણ તું ઈચ્છતો જ નથી. હમણાંનો જ એક્ઝામ્પલ લે. બહુ ભૂખ લાગી હતી તો તું જાદુથી ચાટ લઈ આવ્યો. ઠીક છે, જોજે આજે આખો દિવસ હું વગર જાદુએ જ કામ કરીશ. અરે આ બાઇક કોની છે? હા, આ તો બહુ સરસ છે. બેસીને જોઉં છું. ટાર્ગેટ મેચિંગ, ટાર્ગેટ મેચિંગ. રમત શરૂ થાય છે વીર. આ શું થઈ રહ્યું છે? એમલી, આ બાઇક નથી, રોબોટ છે. હું એની સાથે ચુંબકથી ચીટકી ગયો છું. તમે લોકો દૂર જ રહેજો. ચિંટુ, વીરને બચાવો. આ બાઇક રોબોટ છે, વીરને પકડીને લઈ જાય છે. જલ્દી તારો જાદુ ચલાવો. હું આજે વગર જાદુએ જ વીરને બચાવીને દેખાડીશ. આજે હું સાબિત કરી દઈશ કે વગર જાદુએ હું બધું કરી શકું છું. આજે તો હું વીરને બચાવીને જ દેખાડીશ.
ચિંટુ હું દાદાજીને ફોન કરું છું. રોબો બોય સૂટ ઓન. રોબો બોય સૂટ ઓન. અસર કેમ નથી થતી? વીર, તારું કોઈ પણ લેઝર બીમ આ મેડ બાઇકને જરાક પણ નુકસાન નહીં પહોંચાડી શકે. આ લેઝર પ્રૂફ છે. દાદાજી, વીર, ઇમલીએ મને બધું ફોન પર કહી દીધું છે. એ બાઇક ઓટો કંટ્રોલ પર છે અથવા મેડમેક્સ એને કંટ્રોલ કરી રહ્યો છે. ગમે તેમ કરીને એને મેન્યુઅલ કંટ્રોલ પર લાવ. ઠીક છે દાદાજી. હા. ઓ નો, આ બાળકોને કોઈક રીતે બચાવવા જ પડશે. આ મેડ બાઇક છોકરાઓ સાથે અથડાશે તો વીર ચારે તરફ બદનામ થઈ જશે અને વીરની સાથે સાથે રોબો બોયનું નામ પણ ખતમ થઈ જશે. હા? સ્ટોપ! સોરી મિત્રો. ચિંટુ, જાદુ વાપરીને વીરને બચાવો. મેં કહ્યું ને કે હું વીરને વગર જાદુએ જ બચાવીશ. ચલો. હું જેટ ટ્રેક વડે ઉડી જાઉં છું. કદાચ બાઇકથી સીટ છૂટી પડી જાય. હવે આવશે મજા. હવે કેવી રીતે બચીશ વીર? કેવી રીતે બચીશ? આ શું? હવામાં બાઇક ઉડતી આવી રહી છે. આ તે વળી શી રીતે થઈ શકે? દાદાજી, સામેથી વિમાન આવી રહ્યું છે અને આ બાઇક જરા પણ મારા કંટ્રોલમાં નથી. વીર, મેં તારા સૂટમાં પેરાશૂટ લગાવેલું છે. એનો ઉપયોગ કર. થેન્ક યુ દાદાજી. પેરાશૂટ ઓન. પેરાશૂટ ઓન. બચી ગયો. હેલો વીર, તું છે ક્યાં? ઉપર જો, હું રેલવે ક્રોસિંગ પાસે લેન્ડ કરવાનો છું. આ બાઇકથી પીછો છોડાવવાનો એક બીજો આઈડિયા મારા મગજમાં આવ્યો છે. તું જલ્દીથી મજબૂત દોરડું લઈ આવ. જલ્દી કર ઇમલી. હા. એમલીને કહો, હું પણ આવું છું. ઇમલી પાછળ જો, હું પાછળથી આવી રહ્યો છું. હા? બાઇકની સ્પીડ બહુ વધારે છે. તું દોરડું જમીન પર મૂકી દે, હું ઉપાડી લઈશ. વીર, તારે કરવું છે શું પણ? દોરડાને કોઈ મજબૂત વસ્તુ સાથે બાંધી દઈશ તો એવો જોરથી ઝટકો લાગશે કે બાઇકથી સીટ ઉખડી જશે અને હું સીટ સાથે બાઇકથી અલગ થઈ જઈશ. ચિંટુ, વચ્ચેથી ખસ. વીર આવી રહ્યો છે. ક્યાં છે વીર?
વીર. દાદ કરેગી. બાઇક મારા કંટ્રોલની બહાર નીકળી ગયું છે. હવે વીર એને કંટ્રોલ કરી શકશે, પણ રોકી તો નહીં જ શકે. માત્ર એનું હેન્ડલ કંટ્રોલ કરી શકશે. એને રોકી તો નહીં જ શકે. દાદાજી બાઇક મેન્યુઅલ કંટ્રોલ પર આવી ગઈ છે. હવે હું એને કંટ્રોલ કરી શકું છું. દોરડાને લેસર બીમ વડે કાપી નાખ અને એને ટ્રેકની બહાર લઈ આવ. ના દાદાજી, ટ્રેકના લીધે જ બાઇક તૂટી રહી છે. આ, આ. હા, હા. હા? વીર, તું ઠીક તો છે ને? હા ઇમલી, થેન્ક યુ. તું સમયસર દોરડું લઈ આવી એટલે. જોયું, મેં વગર જાદુ વીરને બચાવી લીધો. હવે બોલો શું જાદુ કરવું છે?